जी पधार्या। आज मारे रे आंगणिये श्री जिनवर जी पधार्या। श्री जिनवर जी पधार्या, श्री जिनवर जी पधार्या। आज मारे रे आंगणिये श्री जिनवर जी पधार्या। सिमंदर नाथ आवो, तीर्थंकर देव पधारो। तीर्थंकर देव पधारो। जय नाथ गगन माँ गाजे, खड़ा सेवक ना हरखे। आज मारे रे आंगणिये श्री जिनवर जी पधार्या। शणगार पधारो, आत्म शणगार पधारो। पावन सेवक ने करीने, सेवक सामु निहाळो। आज मारे रे आंगणिये श्री जिनवर जी पधार्या। वंदो स्वामी, कई विध पूजो स्वामी। कई विध पूजो स्वामी। त्रिलोकीनाथ पधार्या, अम सेवक ना आंगणिये। आज मारे रे आंगणिये श्री जिनवर जी पधार्या। श्रीमान स्तंभ सोहे, सिमंदर नाथ विराजे। सिमंदर नाथ विराजे। विभूति जगनी आवे, श्री जिनवर ना चरणों मां। आज मारे रे आंगणिये श्री जिनवर जी पधार्या। स्वामी पितराग विलासी स्वामी। पितराग विलासी स्वामी। सुख मंदिर जिनवर देवा, हम रहिए तुझ चरणों मां। आज मारे रे आंगणिये श्री जिनवर जी पधार्या। त्रिलोकीनाथ चरणे, मुक्तिनु सुख निहाळु। मुक्तिनु सुख निहाळु। दिन रात जिनने ध्यावू, अंतरमा नाथ वसावू। आज मारे रे आंगणिये श्री जिनवर जी पधार्या। जिनने निरखे, हैड़ा माहर की जाए। हैड़ा माहर की जाए। तुझ वारणा उतारे, सुवर्ण જેને અતિન્દ્રિય આનંદની મસ્તી પ્રગટ થઈ
મસ્તી પ્રગટ થઈ કે છે એ મસ્તી પંચપાપની મારી નાખવા અગ્નિ સમાન પંચપાપને કાયમ સંથાય એવી એનામાં તાકાત એકલી શાંતિ 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 પાંચ ઇન્દ્રિયોના હેલા હરી પોતાની વાત મુનિ છે ને મુનિ આવા હોય એવા પોતાનું વર્ણન કરે પાંચ ઇન્દ્રિયો હેલા હરી પાંચ ઇન્દ્રિયના વિશેષમાં જવું રહી થઈ નથી સામાન્ય અતિન્દ્રિયો સ્વભાવમાં જવું એ કરવું છે અતિન્દ્રિય તૈયારી કરતી છે પાંચ ઇન્દ્રિયનો ખેલા અને સહજ વૈરાગરૂપી મહેલના શિખરનો શિખામણી હિન્દીનો બીજો પ્રયોગ હોય એની સહજ વૈરાગરૂપી મહેલ છત્ર તથા ભામંડળ સ્થાપન વિધિનો કાર્યક્રમ છે તથા ચૌમુખી સિમંદર ભગવાન ઉપર ત્યાં પણ છત્ર લગાવવામાં સ્થાપન વિધિ કરવામાં આવશે તથા નીચે આદિનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાનને છત્ર સ્થાપન વિધિ કરવામાં આવશે આ છત્ર સ્થાપન વિધિ શ્રી આદરણીય પ્રથમ જે આદરણીય પંડિત રત્ન શ્રી હિંમતભાઈ દ્વારા જે મંગલાષ્ટક જે ગાવામાં આવેલ છે તે મૂકવામાં આવશે મંગલાષ્ટક પૂર્વક ત્યારબાદ આદરણીય બ્રહ્મચારી વજુભાઈ સાહેબ દ્વારા આ સંબંધી એક શ્લોક રેકોર્ડ કરવામાં આવેલ છે તે અત્રે વગાડી અને આ સ્થાપન વિધિ શરૂ કરવામાં આવશે તો આ દરમિયાન જે કાંઈ વ્યવસ્થા છે તે વ્યવસ્થા આ પાઠશાળાના સંચાલક બહેનો તથા ભાઈઓ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવેલ છે તે આ દરેક વ્યવસ્થામાં આપ સર્વને ખાસ વિનંતી કે આપ એ વ્યવસ્થાને સંપૂર્ણપણે સહકાર આપી અને તે આપ પોતાનો લાભ લેશો થોડા ભાઈઓ બહેનોને છત્ર અને 20 ભામંડળ એનું વધામણા થશે એટલે અમે લોકોએ વધામણા એવી રીતે કર્યું છે કે અહીંયા વચમાંથી લેડીઝ જશે અને જેન્ટ્સ આ સાઈડથી જશે અને પછી આ સેકન્ડ એક્ઝિટ ડોર જે છે અત્યારે એમાંથી પાછા અંદર આવશે અને બધા અત્યારે પછી ભગવાનની સાઈડ ચેન્જ થઈ જવાનું છે અને અમે લોકોએ અહીંયા થયા પછી ઉપર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર પર જ્યારે સમોસરમાં ભગવાનને છત્રને ભામંડળ ચડાવવા વ્યવસ્થા ખાતર એકદમ સ્મૂથલી
અહીંયા નહીં હલાવો ને પણ આવી ગયા આના કેટલા જ લઈ લીધા
ચાલો ચાલો એક મિનિટ અરે જીતુભાઈ સ્વાગત કરે છે બધા આવી જાઓ ભાવમંડળ Thank you.
હેતલબેન જોશી, રૂપકબેન પારેખ, સોરલબેન જોશી, અમીષાબેન શાહ તથા જિજ્ઞાબેન ધોળકે ખૂબ જ મહેનત કરીને અને આજ બનાવ્યું છે તે બદલ સંસ્થા તરફથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય વિનંતી. પૂજ્ય ધન્ય અવતાર પૂજ્ય ભગવતી માતાની 104મા જન્મદિવસ નિમિત્તે અમે પાઠશાળાના બાળકો તરફથી સાંજીનું આયોજન કર્યું હતું. સાંજીનું આયોજન કરતા અમને એટલો બધો રિસ્પોન્સ મળ્યો કે એમ થયું કે હવે અમે આનું શું કરશું. બધાના અલગ અલગ સજેશનો આવતા ગયા અને અંદર એવો ભાવ આવ્યો કે આપણે સિમંદરાથી 20 વીર માંડને છત્ર ચડાવીએ. છત્રમાં એટલો બધો રિસ્પોન્સ આવ્યો કે અમે મહામંડળનો વિચાર કર્યો. તો અમારા ખૂબ ખૂબ રિસ્પોન્સ આપવા બધા મિત્રાણી દેવશાસ્ત્ર ગુરુ પૂજ્ય અધ્યાત્મ પ્રણેતા ગુરુદેવશ્રી, આપણા ધર્મરત્નમાં અવતાર પૂજ્ય ભગવતી માતાનો અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે ઘાટકોપરથી અવતાર જીન મંદિર લેબીનાથ ભગવાન મંદિરના પ્રમુખ શ્રી જીતુભાઈ અને અમારા સર્વેશ્વર વિપુલભાઈ, મેહુલભાઈ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ સૌથી વધારે મહેનત રૂપલ પારેખ તોરલ જેમના અવિસાય કરી છે એ લોકો ખૂબ ખૂબ આભાર માનું છું. એને તે બોલું જે ભાવનગર અને છત્રના સૌજન્ય કરતા છે, જેઓએ અમને કાંઈ પણ પૂછ્યા વગર પૈસાનો ધોર વધાર્યો છે, એ પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપા છે. એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવે સર્વ મહેમાનોએ ભોજન વાત્સલ્ય લઈને જવાની વિનંતી છે. જય જિનેન્દ્ર. હવે પ્રથમ પૂજ્ય ગુરુદેવશ્રીનું માંગલિક, ભગવતી માતાનું માંગલિક તથા ત્યારબાદ આદરણીય પંડિતજી દ્વારા જે મંગલાષ્ટક છે તે મંગલાષ્ટક મૂકવામાં આવશે અને ત્યારબાદ બધામાં પ્રથમ 2 છત્ર અને તે 2 છત્ર બિરાજમાન થયા બાદ સ્થાપન વિધિ થયા બાદ બાકીના 20 છત્ર 24 છત્ર અને 20 મહામંડળને અત્રે સર્વ મુખ્ય ભાગો બતાવી શકશે. તો હવે પ્રથમ પૂજ્ય ગુરુદેવશ્રી તથા ભગવતી માતાનો માંગલિક મૂકવામાં આવે છે. હવે આપણા સ્વાધ્યાય ટ્રસ્ટના પંડિતાચાર્ય જે પ્રકાશભાઈ જૈન મલાઠી આવ્યા છે તે મંગલાષ્ટક બોલશે ને ત્યારબાદ અત્રે પછી ગુરુવંતુ મંગલમ જ્યારે આવે ત્યારે તમારે બધા જેવી જેટલા છત્રો છે જેટલા મહામંડળ છે તેના પર તમારે જો ક્ષેપણ કરવાનું રહેશે. આપ સૌને સુવિધિત થાય ખરેખર આજે મહામંગલકારી દિવસ છે કે દિનેન્દ્ર ભગવાનના અષ્ટ પ્રાતિહારી જે ગણવામાં આવ્યો છે
એમાં ચંદ્ર અને ભામંડળ આ બે હોવાના છે. સાથે સાથે ત્રિલોક પરથી જેટલા અકૃત્રિમ જિનાલયો છે, સ્વયંભૂ બનેલા જિનાલયો છે, એ જિનાલયોમાં પણ આ શાશ્વત ભામંડળ ક્ષેત્રાદિ અષ્ટપ્રાતિહાર્ય જે જિનાલયોની અંદર પહેલેથી કોતરેલા સ્વયમેવ સ્વયંભૂ હોય છે. અને એ આપણને અહીંયા કાળી આધ્યાત્મિક સંસ્થા સાતિશય મંગારી કૃપાળુ કામ પૂજન છે. અને સાથે સાથે અત્યંત ઉપકારી એવા પ્રશ્નમૂર્તિ ભગવતી માર્ગ ચંપાબેનના આ બધાની મંગળ પ્રેરણાથી જીવોને આવા મંગલિક અને ધાર્મિક કાર્યો કરવાનો અંતરમાં ઉલ્લાસ અને ભાવ આવે છે. એ ભાવ આવવો એ ઘણી વિશેષ વસ્તુ છે. અને આપણને આ લાભ મળ્યો છે તો આપણે અત્યંત ભાવપૂર્વક ગુરુદેવત્ર એવો મહામંડળની સ્થાપના કરવામાં આવશે. અને ત્યારબાદ જિનેન્દ્ર ભગવાનનો અર્ઘ મંત્ર સહિત અને ક્ષેત્ર અને મહામંડળ સહિત અષ્ટ પ્રાત્યાર્યના અર્ઘ આવે ખરેખર, પણ આપણે બે જ વસ્તુ કરીએ છીએ એટલે હમણાં તમને એક એક અર્ઘ કરીને પૂરું કરીશું. અત્યારે મંગલાષ્ટક બોલવામાં આવે છે. પૂર્વજો મેં મંગલમ શબ્દ ઉપર આપણે બે થી ત્રણ પુષ્પનો ક્ષેપણ કરવાનું રહેશે. આ મંગલાષ્ટક એ ખરેખર મંગળ પ્રસંગ છે. એના અનુસંધાનમાં જે માંગલિક જીવો છે, જે માંગલિક વસ્તુઓ છે, એ બધા આ પ્રસંગે અહીં પધારે, આપણે એમના આશીર્વાદ લઈએ અને આપણે આ મંગળ કાર્યને માટે થઈને આગળ વધીએ એવી ભાવનાથી આ મંગલાષ્ટક બોલવામાં આવે છે. સૌ પ્રથમ મંગળકારી પંચ પરમેષ્ઠી ભગવાન અથવા પંચ પરમેષ્ઠી અવસ્થા શ્રીમન્નમ્ર સુરા સુરેન્દ્ર મુકુટ પ્રજ્યોતર પ્રભા ભાસ્વત પાંગન કેન્દ્રવ પ્રવચનામ બોધાવવ सूर्य अनुगत ये पाठक साधव स्तुत्याम योगी जनेश पंच गुरु पूर्वंतो में मंगलम. ત્યારબાદ રત્નાલય રૂપ એટલે કે સમય દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મ જીન બિંબ અને જીનાલયો પણ આ મંગળ પ્રસંગે પધારે, અમોને આશીર્વાદ આપે. સમ્યક દર્શન બોધ વૃત મમલમ રત્નત્રયમ પાવનમ મુક્તિ શ્રી નગરાધિનાથ જીનપદ યુક્તો અખિલમ ચૈત્યાલયમ શ્રાલયમ પ્રોક્તમ ચ ત્રિવિધમ ચતુર્વિધમમી પૂર્વંતો મે મંગલમ. જગતમાં સર્વોત્કૃષ્ટ 63 સલાહકાર પુરુષો એ પણ આ મંગળ પ્રસંગે અહીં પધારો. આપની હાજરીમાં આપને આશીર્વાદથી અમો આ મંગળ કાર્ય માટે આગળ વધીએ છીએ. નાભી આદિજના પ્રશસ્ત વદના ખ્યાત્યાસ્તુ વિંશતિ શ્રીમંતો ભરતેશ્વર પ્રભુદયો ये चक्रिणो द्वादश ये विष्णु प्रतिविष्णुला गलधरा सप्तोत्तरा विंशति त्रैलोक्या अभयदात्री षष्ठी पुरुषा कुर्वन्तो मे ત્યારબાદ 64 પ્રકારના મંગળકારી ઋતિધારી મુનિરાજ ભગવંતો પણ આ મંગળ પ્રસંગે પધારે.
ये पंचौषधरो दया श्रुततपो रुद्रिंगता पंचये ये चाष्टांगमा निमित्त कुशला चाष्टोविय चारिणं पंच ज्ञानधराश्चये विविपुला ये सिद्धिबुद्धीश्वर सप्ते ते सकलार्चिता मुनिवरा कुर्वन्तु मे मंगलम। ત્યારબાદ ત્રિલોક સંબંધી ઉર્ધ્વ મધ્ય અને પાતાળોક સંબંધી જેટલા અકૃત્રિમ જિનાલયો છે એ જિનાલયો અને જીન બિંબ પણ આ મંગળ પ્રસંગે પધારે તેમની આપણે માંગલિક આજ્ઞા લઈને આપણે આ મંગળ કાર્ય માટે આગળ વધીએ। જ્યોતિર્યંતર ભાવના મર ગૃહે મેરો કુલા દ્રોસ્તિતા જમ્મુ શાર્મલિશય દશા ઈશુ તથા વક્ષારરો વ્યાદ્રિષુ ઈશ્વા કારગિરો ચકુંડલનગે દ્વીપે જના નીશ્વરે શૈલે મનુજોત્તરે જીનગૃહા કુર્વન્તુ મે મંગલમ। ત્યારબાદ જપોથી ભરત ક્ષેત્ર સંબંધી વર્તમાન આ ભરત ક્ષેત્રની 5 નિર્વાણ ભૂમિઓ કે જ્યાં તીર્થંકર પરમાત્માઓ પરમસિદ્ધ અવસ્થાએ વિરાજમાન છે તેમને પણ આ મંગળ પ્રસંગે આપણે યાદ કરી તેમને મંગળ આશીર્વાદની ભાવના ભાવી। कैलाशोरुषभा शनिव्रतिमयी वीरशपा वापुरी चंपा वावसुपूज्यस जिनपते सम्मेदश लोरतां शेषाणां अपितोर्जयन्त शिखरी नेमीश्वर शारतो निर्वाण वनय प्रसिद्ध विभवा कुर्वन्तु मे क्षणादयो धर्मा देवदिगंजना विलस चश्वद च वंदना तद्वीना नरकादियो निषु नरा दुःखं सार ते ध्रुवं सस्वर्गात् सुख रामणीय कपदम् कुर्यात् सदा मंगलम। ત્યારબાદ જગતના સર્વોત્કૃષ્ટ જે મહોત્સવ ઉજવવામાં આવે છે, જે મહોત્સવ ઉજવવાનું પરમ સૌભાગ્ય ઇન્દ્રો અને દેવોને હોય છે એવા મંગળકારી જિનેન્દ્ર ભગવાનના પંચ કલ્યાણક ઉત્સવ યોગર્ભાવતરોત્સવ ભગવતાં જન્માભિષેકોત્સવો યોજાત પરિનિષ્ક્રમેણ વિભવો યકી વન જ્ઞાનમાં કૈવલ્ય પુર પ્રવેશ મહિમા સંપાદિત સ્વર્ગીભી કલ્યાણાનિ ચ તાની પંચ સતતમ કુર્વन्तु મે। હવે છેલ્લે આ મંગળાષ્ટકનું ફળ બતાવવામાં આવે છે। ઇત્થં
श्रीजिन मंगलाष्टकमिदं सौभाग्यसम्पत्करं कल्याणेषु महोत्सवेषु सुधीय तीर्थङ्कराणामुखात् ये शृण्वन्ति पठन्ति तैश्च सुजने धर्मार्थका मान्विता लक्ष्मीरात्रियते व्यपाय रहिता निर्वाणलक्ष्मी अपि निर्वाणलक्ष्मी अपि। અહીં મંગળાષ્ટક પૂરું થાય છે। હવે જેમના હસ્તે આ કાર્યક્રમ તેઓ પોતાના હાથમાં કરવા માટે આપણે મંત્ર દ્વારા સ્નાન કરીને આપણી બાહ્ય શુદ્ધિને અંગીકાર કરીશું। એટલે મંત્ર પૂરો થાય એટલે દરેકે પોતાના મસ્તક ઉપર આ જળના છાંટા રાખી દેવા વિનંતી છે। પોતાના જમણા હાથમાં રાખેલા જળને પોતાના મસ્તક પર શરૂ કરે। આવી ગઈ બધા ओम प्रेम अमृते अमृतोद्भवे अमृत वर्षणे अमृतम स्त्रावयम स्त्रावयम सम सम क्लीं क्लीं ग्लूम ग्लूम द्राम द्रीम द्रीम द्रावयः द्रावय थ थ ह्रीं स्वाहा। दरेक પોતાના મસ્તક પર લગાવી દેવું। ચંદન હોય તો લગાવી દેવું। દરેકે રામ રીમ રૂમ રૌ રહ મમ સર્વાંગ શુદ્ધિમ ગુરુ ગુરુ સ્વાહા। ઓમ રામ રીમ રૂમ હવે આપણે જે છત્ર અને મહામંડળ બે પ્રાતિહાર્ય
આવી